લાલગેટના રાણી તળાવમાં સબાના મંઝિલમાં રહેતા મહેબૂબ અનવર અલી સરકાર સોની કામ કરે છે. તેઓને ત્યાં દાગીના બનાવવા માટે કારખાનામાં 5 કારીગરો છે, જેમાં 2 શિખાઉ કારીગર આકાશ મલિક અને સમદ શેખ છે. 7મી જાન્યુઆરીએ તેઓને દાગીના બનાવવા માટે ગ્રાહક નીરવ જૈને 149 ગ્રામ પ્યોર સોનું આપ્યું અને ગજરા સોનાનું સેમ્પલ દાગીના પણ આપ્યા હતા. નીરવ જૈનની ભટારમાં જ્વેલર્સની દુકાન છે. આ દાગીના કારીગર નાઝિમ શેખને આપ્યા હતા. આ દાગીનામાં નકશીકામ કરવા બીજા કારીગરને આપવાનું હતું. 8મી તારીખે સવારે 11:30 વાગ્યે કારીગર નાઝિમ શેખે શિખાઉ કારીગર આકાશ મલિકને 65.69 ગ્રામના સોનાના દાગીના ₹4.80 લાખના નકશીકામ માટે અંબાજી રોડ ઉપર 84 દેરી પાસે આલમભાઈ પાસે મોકલ્યો હતો. કારીગર આકાશ પર ભાગળ 4 રસ્તા પર હુમલો કરીને 4.80 લાખના સોનાના દાગીના લૂંટી લીધા હતા. અમદાવાદની છારા ગેંગ હોવાની પોલીસને શંકા છે. ભાગળ 4 રસ્તા પાસે થયેલી લૂંટમાં અમદાવાદની છારા ગેંગ હોવાની આશંકા છે, અથવા પોલીસની સાથે વેશુ, લાલગેટ, ઉમરા અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ મળી 5 ટીમોએ લૂંટારુઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ત્રણેય લૂંટારુઓનો ચહેરો એ કેમેરામાં કેદ થયો છે. લાખોના દાગીનાની લૂંટમાં જૂના કારીગરે ટીપ આપી હોવાની આશંકા પોલીસને લાગી રહી છે. બાકી કારીગર પાસે દાગીના છે તે કોને ખબર હોય? આથી પોલીસે જૂના કારીગરોની વિગતો મેળવી તપાસ શરૂ કરી છે.